જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ઉતારવા માંડ્યા છે ભીંડો. અને ભીંડો હું બતાવીશ ને નહીં, પહેલાં તો ઉતારી લે લગભગ તો હંધાય આમાં જવો બધા ઉતારે છે. આ બધેથી જવો ત્રણ સિંગ ઉતાર્યું, પણ મેં તમને બતાવી ન શકી. આપણે વિડીયો શરૂ કરવાનો હોય એટલી વારમાં ઉતરી ગયો ભીંડો એટલામાંથી. બાકી આખા ઓલામાં બાકી છે. પછી આપણે છે ને અંદર જઈને કાંઈ સમય ન રહે એમ છે કે પછી ફટાફટ ઉતારવાનો હોય. જો આવી રીતે બે ફૂલડા ખુલે, ત્રણ ખુલે, એટલે જો આમાં 3 શીંગું છે, એક આ બાજુ છે. તો આ 3 ઉતારવાનું છે અત્યારે, અને ફટાફટ ઉતારવા માંડી. અહીંયા જો આ ખાલી 4 શીંગ ઉતારવાની થશે. જુઓ, એક જુઓ, અને 3 ફૂલ ખુલ્લા છે આમાં. કાં હાલો ફટાફટ ઉતારવા માંડીએ ફેમિલી. અને જાન છે હરાજીમાં પાછું, તો વિડીયામાં બન્યા રહેજો. ભીંડો ઉતારી લીધો છે કમ્પ્લીટ. કા સરસ મજાનો. અને ઉછન પપ્પા જાય છે આગળ હરાજીમાં. હા, અને આપણે જો નવું શાકભાજી રોપાણ થઈ ગયું છે, અને અત્યારે ફેમિલી ભાવ ચડી ગયો છે બહુ. લ્યો ને, જે માર્કેટમાં જાય છે ને એ વિડીયો આપણને દેખાડશું. હા, અને ભીંડો જવો આવી રીતના ઉતર્યો છે ફર્સ્ટ ક્લાસ. ચાલો ફેમિલી, ત્યારે એવું છે. અને હવે ઉછન પપ્પા આજ તો દઈ જ દેવો છે ફોન, તો લેતા જ જાવ, નહીંતર આપણે શાકભાજી ઉતારીએ નહીં, બતાવાય નહીં. એટલા માટે ઉછન પપ્પા ન લઈ જાય ફોન. હા, તો આજ તો દઈ જ દેવો છે ફોન, લેતા જજો ગામમાં. હાલો ત્યારે કુકર નાખ્યું છે, બેવડી નાખ્યું છે કમ્પ્લેટ. અને ઉછન પપ્પા જવાનું છે. ને અમારે કૃષ્ણાબેન છૂટી ગયા છે. જવો, તન્વિષાબેન બાંધે છે. મારી લાવી જ જોઈએ હવે. એ રમતે સેડા હોય તો આખા ફળિયામાં થાય હો પાછા ધોડે. તન્વિષાબેન અમારે બીવેની, ઉર્મિલાબેન ને બે બેન બાંધી દે. હું ન જાઉં પાસે બહુ. કૃષ્ણા જવો, અમારે આવી રીતે કૃષ્ણાબેન હો જશે. હવે આગળ જતા હું થાય કોને ખબર. તો જવો જવો, બે બેનો એવી રમત કર્યા કરે. આગળથી પગ નહીં તો નટખટ, એટલે તો છૂટે એટલે નટખટ. અને આ બેન ને એમ થાય હું કામ એની પાસે ગયું બજું. હા, એ છૂટીને જવો, એને હાકળ જવો. છૂટીને પાણી એ વહી ગઈ છૂટીને સીધી પીવા. કા એમ ચાય તો વળે નહીં, ચાય જાય નહીં. તો ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ વાડીએ. ને વાડીએ જો દવા છાંટવાની છે, પાણી વાળવાનું છે, ને પછી આપણે શાકભાજી બતાવીએ. તો ઉછન પપ્પા છે ને ગયા છે મોટર બાંધવા. જવો, સીતાફળ સરસ મજાના આવ્યા. ગયા છે ટ્યુબ બાંધવા, મોટર બાંધવા કહેવાય જાય એવું થાય ફેમિલી. અને જમરૂખે જવો મસ્ત મજાના આવ્યા છે. આપણે 12 મસી જમરૂખડી છે, 12 મસી સીતાફળી છે. તો ચાલો ફેમિલી, આપણે છે ને ક્યારે ત્રીજો પાઈ દીધો છે. અને લાઇટ એક વખત વહી ગઈ છે. ઉછન પપ્પાએ છે ને દવા છાંટી દીધી. કા એક સાઈટ હશે, હજી તો છાંટવાની શરૂ છે દવા. અને વાદળા આજે જો આવા નીકળ્યા છે. કાલ તો આપણે ગામમાં બહુ મસ્ત વરસાદ થઈ ગયો. કા એટલે ગામમાં બહુ પડ્યો, આપણે આ વાડીએ ઓછો પડ્યો. કા અને આપણે રહી ન્યાય તે વધારે છે આ વાડી. હા, આ વાડીએ ઘરે તો ફળિયાને બહાર પાણી નીકળી ગયું હતું. પછી ગામમાં છે ને બધે શેરીમાં પાણી હાલી ગયું હતું. હાલો ત્યારે એવું છે. ને હવે ફટાફટ પાણી વાળવા માંડી. લાઈટ રહી ત્યાં સુધી. હા ફેમિલી, માં મમ્મી જો નાકો મળીએ છે. પાણી વાળી છે, નાખું મળે. હા, આપણે પાણી વાળવાનું કરવું ને કેટલા કેરા પી જાય? 1 2 3 4 5 6 ને 7 નો કેરો પીવે છે. અને આ પાંદડીને છે ને ફેમિલી, પાણી તો બહુ ન કહેવાય, પણ આ બીજવાણી પડે ને એટલા માટે આપણે છે ને પાણી વાળીએ છીએ. કે બીજવાણી નાખીને પછી વરસાદ થાય ને ત્યાં સુધી આપણે કંઈ પાવાની નથી. પણ બીજવાણી નાખી પછી એક વખત હાથી લકડું આંચી નાખશું, અને પછી પારીને એમને પડી જ રહેવા દેવાનું છે વરસાદ થાય ત્યાં સુધી. બાકી બહુ પાણી પાવાથી છે ને પીળી થઈ જાય પાંદડીને સોળી બે. હાલો ફેમિલી, એવું છે. અને બહુ કાંઈ આપણે પાવું નથી. જમરૂખ પાક્યા છે, પણ હજી ઉતારે ખાવાનો ટાઈમ નથી એવું છે.
ઉત્સવ થાય તો ખાય છે હું ખાઈ શકું જોઈ શકો છો દિવસથી ભાંગી જાય હાલો ત્યારે એવું છે ફેમિલી ઉત્સવ પપ્પાએ દવા છાંટી દીધી છે ફર્સ્ટ ક્લાસ અને વાદળા બહુ જો અંધારે છે બહુ જ અંધારે છે વાદળાનો અંધાર જો અને કાલમાં મેઘરાજાએ બગડાટો બોલાવી દીધો હતો તો બોલાવી દીધો સવારના પોરમાં તો તમે વિડીયો જોયો હશે એટલે ખબર જ હશે કાલનો કે કાલ આપણે કેવો વરસાદ પડ્યો છે પપ નથી લઈ જવાના હાલો ફેમિલી દવા છાંટી દીધી છે અને પાણી વળાઈ ગયું છે ઓલી બાજુ આપણે છે ને ધાણા ભાજીને એવું સુકાઈ ગયેલું હતું તો એ તે આપણે વાટી નાખ્યું છે કા ધાણા આવ્યા છે 30 દિવસના પણ સાયા વિનાના નહીં ઉગે લગભગ તો વાદળ સાયું નહીંતર છે ને માથે સાયો હોય ને તો હટ ઉગી જાય કા ને બીજવાણી નાખ્યું છે તો હાલો ફેમિલી એવું છે હા કહેતા નહીં કોમેન્ટમાં કે અમને બી ન દેખાડતા જો આ છે હા રિયલમાં દેખાડીએ છીએ તો 30 દિવસનું દાણા ભાજી આ 30 દિવસમાં થઈ ગયું અડધી ભરી છે હાલો ફેમિલી એવું છે અને આપણે હવે છે ને બધું પી ગયું છે જવું છે ઘરે હોય નહીં મસ્ત મજાનું હાલો ચા બની ગઈ છે અમારા મોટા બાઈએ જો રીંગણી પારતા હતા ને તો ચા બનાવી નાખી છે તો ચા પી લઈએ જવો અહીં ચાક ધુવાડો થાય છે જાંબુડાની હેઠે તો ફેમિલી આપણે છે ને ક્યારના આવી ગયા છીએ આ વાડીમાં તો 3 વાગ્યાના આવી ગયા છીએ પણ આમ ખડ જોવો તમે ખડે તો આમ જવો હેરાન કરી દીધા કેટલું બધું ખડ છે ફેમિલી અને આ નવી શાકભાજી છે આમાંથી આમ ગોતો ને ત્યારે બતાય ભીંડો જવો આને છે ને આને આપણે પારવાનો છે આ ભીંડો બતાય છે જવો કેમ એક એક ખડ આમાં કેટલું છે આ ખડ છે ને બધું કાઢવું પડે ને બાકી રપટીઓ આંકી નાખ્યું છે જુઓ જુઓ કેવું ખડ નીકળે છે ને ખડે તો છે ને હેરાન જ કરી દીધા છે આપણે શાકભાજી ઉતારવાનો સમય ન રહે ખડ હોય એટલે આ ગોળવું જ પડે તે અને પાવાનું હોય એટલે ગોળીને પછી જ પાવું પડે અને 2 પાણ પાઈ દીધા 3 પાઈ દીધા કા બેન 3 પાઈ દીધા 15-16 જમણનો થઈ ગયો છે ભીંડો 16 દિવસનો અને હજી 15 દિવસનો થાય ને ત્યાં દાવડા ભળી જવાના છે તમે જોજો ફેમિલી આપણા વિડીયામાં બના રહેજો એટલે ખબર પડે તમને વિડીયા જોતા રહેજો અને આપણે ભીંડો છે ને ઓલી વેરાયટી છે ને એ જ આ વેરાયટી છે કા તો એવું છે ફેમિલી અને કઈ વેરાયટી છે એ એક દિવસ સમય લઈને કહેશું અત્યારે છે ને આડાવાળા બધા પડીકા મેકાઈ ગયેલા હોય એવું છે અને આવી રીતે આપણે મહેનત કરી જો સપડક બેહીને વળવું પડશે આમાં તો એટલામાં જો હાથમાં લઈ લેવી પડી આ દાંતડી અને કીડી છે એવું પાછું ફેમિલી આપણે છે ને બધી આખી વાડીમાં જે શાકભાજી હતી એ બધી હવે ગોળાઈ ગઈ આ વાડીમાં હવે આપણે બીજી વાડીએ શાકભાજી રોપાણ કર્યું છે ને એ હજી આપણે 4 દિવસની થઈ છે પછી એમાં જો આવી રીતે ગોળી નાખવાનું આ આપણે ચોળી છે આમાં ચોળી બનાવેલી છે આપણે ઘરે પકવેલી અને ઓલી બાજુ ભીંડો છે બાકી ફેમિલી ઓલી બાજુ રીંગણી છે જુઓ એ બધું નવું શાકભાજી આપણે ઉજારીને કરી નાખ્યું છે કમ્પ્લીટ તો એમાં ફેમિલી છે ને આપણે દવાનો છંટકાવ છે ને આમાં બધે એક વખત કરી નાખ્યો છે હળવો છંટકાવ નોર્મલ અને બાકી ફેમિલી અત્યારે નજારો જુઓ અને આજ છે ને મને કાંઈ વિડીયો બનાવવાની મજા જ નથી આવતી કોને ખબર કાંક આમ કંઈ ગમતું નથી વિડીયો બનાવવાનું આજ જુઓ કે મસ્ત મજાનો પવન આવે છે કાંક ડિપ્રેશન વધી ગયું છે મને મગજમાં હાલો ફેમિલી કહેજો એનું ડિપ્રેશન વધી ગયું છે આપણે મગજમાં મારે ફેમિલી કેટલી ટેન્શન હોય ઉછન પપ્પાને તો કાંઈ બળતરા નથી એ તો વૈયા જાય ગમે ત્યાં તો વિડીયો પૂરો થાય ન થાય એ તો કાંઈ ડિપ્રેશનમાં આવે નહીં વિડીયો બનાવતી તો અધૂરો થોડો હું રહેવા દઉં આપણે ડિપ્રેશનમાં આવી જાય ફેમિલી કે આપણો વિડીયો પૂરો નથી થયો આજ પૂરો નથી થયો એવી રીતના કરીને પૂરો વિડીયો આખો વિડીયો પૂરો કરી હા એ તો જો ને આ ઘડીએ મેં કીધું કે વિડીયો આજ તો અધૂરો છે ત્યાં તો તોય તોડવા માંડ્યા કાંઈ તો વિડીયો બનાવ્યો નહીં કરીએ એને અને મારે જ ટેન્શન ને મારે જ ડિપ્રેશન વધી જાય વિડીયો બનાવતો એને બળતરા હોય અમારે તો હું બળતરા હોય તમારે તો હું બળતરા હોય કે મારે તો હું બળતરા હોય એમ કે બોલો જે જોવાની હોય એને બળતરા હોય અમારે નિરવાનું હોય હા
અને લીંબોરિયું પાકી ગયું જોવો લીંબોરિયું જો મસ્ત મજાનું કા મોળાકત રહેતા ને જ્યારે બહુ અમારી વાડીએ બધા ખાવા આવજો છોકરીઓ મારા પપ્પાની ને એની ઘેરે હો તમારી ઘેરે નહીં હે જો કેટલું મસ્ત પાક્યું આમ તો જો